ભારતભરમાં ગૌ સન્માન આવાહન અભિયાન સંતો દ્વારા શરૂ કરવામાં આવ્યું, જેનો ઉદ્દેશ ગૌમાતાને રાષ્ટ્રમાતા બનાવવાનો અને ગૌવંશની થતી હત્યા રોકવાનો છે. સંઘ પ્રદેશ દમણના પણ ગૌમાતાને રાષ્ટ્રમાતા બનાવવાની ચળવળ શરૂ થઈ ચૂકી છે અને ગૌ પ્રેમીઓ પાસેથી હસ્તાક્ષર લેવામાં આવી રહ્યા છે. સાધુ સંતો દ્વારા અભિયાન સંપૂર્ણ ભારતમાં ચલાવવામાં આવી રહ્યું છે. દમણ નગરપાલિકાના કાઉન્સિલર સિમ્પલ કાટેરા દ્વારા દમણની પ્રજાને આહવાન કર્યું છે કે 27 એપ્રિલના રોજ સવારે 10 વાગે મોટી દમણના ફૂટબોલ ગ્રાઉન્ડ પર વધારેમાં વધારે ગૌપ્રેમીઓ એકત્રિત થાય અને ત્યાંથી નીકળી જિલ્લાધિકારીને આવેદનપત્ર અપાય, જેથી ગૌમાતાને રાષ્ટ્રમાતા બનાવવાનો માર્ગ મોકળો બને. હવે જોવાનું એ છે કે ભારતના સાધુ સંતો દ્વારા હાથ ધરાયેલા કાર્યને ક્યારે સફળતા મળશે. આપણે ત્યાં જે ગૌ સન્માન આહવાન અભિયાન જે ચાલી રહ્યું છે, ગુરુજીએ આપણને બધી વાતો મૂકી છે. તો હું દમણની જનતાને ખાસ કહીશ કે જે આપણે 27 એપ્રિલ 2026ના રોજ જે આપણે આવેદનપત્ર આપવાનું છે મામલતદાર ઓફિસમાં, તો હું દમણની પૂરી જનતાને આહવાન કરીશ કે આ કામ જે મળ્યું છે આપણને, હું તો બહુ ભાગ્યશાળી માનું કે ગૌ માતાને રાષ્ટ્રમાતા બનાવવા માટે આ કામને ઉપાડ્યું છે. તો હું તમામ લોકોને કહીશ કે આ સારા કાર્યમાં જોડાવો, વધારેમાં વધારે સંખ્યામાં. પહેલું અમારું કામ છે 22 તારીખ સુધી હસ્તાક્ષરનું. જે લોકો તમારી પાસે સિગ્નેચર માટે આવશે એ તમે ચોક્કસથી કરજો. અને તમને હું અહીંયાથી જાણકારી આપું છું મીડિયાના માધ્યમથી કે એ હસ્તાક્ષર ગૌ માતાને રાષ્ટ્ર માતા બનવા માટેનો આ હસ્તાક્ષર છે. જે ગૌ માતાની હત્યા થઈ રહી છે દેશમાં, એ પૂરા દેશમાં નાબૂદ થાય ગૌ હત્યા. અને ગાય માતાને જે આપણે હિન્દુ ધર્મમાં માનીએ છીએ કે ગાયને આપણે માતા માનીએ છીએ. આપ સૌ જાણીએ છીએ